લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરીના સત્તાધીશો પર વરસ્યા હતા। હાલના ભાજપના ડેરીના બોર્ડને ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે આડે હાથ લીધા હતા। બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા હાજર રહ્યા હતા। જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર ચલાવી લેવા માંગતી નથી તેમ કેતન ઇનામદારે જણાવ્યું હતું। ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ છે તેમ પણ જણાવ્યું હતું। ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે તેમ જણાવ્યું હતું। ગંભીર ભૂલ કરનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેમ પણ જણાવ્યું હતું। આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે તેમ કેતન ઇનામદારે જણાવી આ મામલે પ્રતિક્રિયા આપી હતી। આ મિટિંગનો અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું। અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એના વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે। પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76 બીની નોટિસ આપી ચૂકે છે। પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માંગતી નથી। 76 બીની નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે, તેમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી। 13મીએ એમને ખુલાસો આપવાનો છે। 76 બીની નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માંગ્યા છે। 76 બીની નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે। મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય। જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે। સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય તેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે। 300 મેટ્રિક ટનનો દાનનો પ્લાન્ટ, 300 મેટ્રિક ટનનો દાનના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે અને દાન એટલે પશુઓનો આહાર છે અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે, આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો
અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમનો 25%, 24%, 34% નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો ના મળવાનું કારણ શું? આ બધી જ ક્ષતિઓ જે દેખાઈ છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે. અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈ પણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને નું અહિત કર્યું હશે તો એનું પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી. આ 76 નોટિસ મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીં આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો. એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી એક વાત સાથે કહું છું કે 76બીની નોટિસ ગઈકાલથી આવી છે. એ ઇસ્યુ એવું નથી, આ સરકાર ડિપાર્ટમેન્ટને આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે તથ્યો દેખાય છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈ કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એ ક્ષતિ જ રહી જશે તો 100% એ એનું પરિણામ ભોગવશે. આવનારા દિવસો માટે તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા. ડેરીમાં કુલદીપસિંહ પક્ષના મેન્ડેટ વગર ચૂંટણી લડશે તો શું કાર્યવાહી થઈ જોઈએ? હું કોઈ વ્યક્તિ માટે વાત કરવા નથી માંગતો. એનું કારણ તમને કહું કે આ કોઈ એક વ્યક્તિની ચૂંટણી છે જ નહીં. અને હવે તો બધા બોર્ડ ડિરેક્ટર તો આજે અમારા સુરપાલસિંહ ડિરેક્ટરની ઉમેદવારી કરી છે અને રામસિંહ ડિરેક્ટર થઈ ચૂક્યા છે, ઓફિશિયલી નહીં તો અનઓફિશિયલી. પણ મારી વાત એક જ છે કે ડિરેક્ટર બન્યા પછી પણ મંડળીનું, સંઘનું અને પશુપાલકનું હિત જાળવજો. કોઈ વ્યક્તિ ચૂંટણી લડે ના લડે, લોકશાહીમાં એનો હક છે. પાર્ટીએ જે સૂચના આપવાની હતી આપી છે. સૂચનાને અનુસરવી ના અનુસરવી એ એમનો વિષય છે. પરિણામ 18મી તારીખે આવશે અને આ પરિણામ 100% પોઝિટિવ આવશે એવો મને વિશ્વાસ. 7થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. ભાજપ કેવી રીતે બોર્ડ બનાવશે? ભાજપનું બોર્ડ બનશે. ભાજપનું બોર્ડ જ બનશે અને ભાજપના ડિરેક્ટર તરીકે જે પણ વહીવટ કરતા ડિરેક્ટરો આવશે એની પર પણ ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકાર વિભાગ પૂરેપૂરું એની પર પકડ રાખશે. અને આવનારા દિવસોની અંદર સંઘમાં કોઈ ખોટું નહીં કરી શકે એ મને ચોક્કસ વિશ્વાસ. એ તો જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે. આ નિર્ણય મારો 2022નો હતો. 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડવું. એટલે 2027નું આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ, આમ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય. અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાવી કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો. એ જાહેરાતને ખાલી યાદ કરાવી. નથી લડવાનો કેટલી વાર? હવે એને કઈ રીતે કહું? આ રીતે કહ્યું. ફરી સાંભળો, આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે. મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું. જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ. મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો એ મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજું છું કે પદ બહુ મહત્ત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે. અને આ વિસ્તારના લોકો જોડે જે ગૌરવો મારો છે એ હું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે. પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022માં ડિક્લેર કર્યું છે કે 27ની ઉપર ઇલેક્શન નથી લડવું. ના એવું નથી. ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું 3 ટર્મથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું. આ 3જી ટર્મ મારી ચાલી રહી છે. ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું યુવા સંમેલન હતું. યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ
એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો હતો. તો કેતનભાઈ એવું છે કે કેતનભાઈને હવે વિધાનસભા નથી લડવું, લોકસભા લડવું છે, સાંસદ બનવું છે? ના, સાંસદની ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને. એટલે હવે તો આ નિર્ણય કરીને પણ રાજકારણ શું? જાહેર જીવનમાં છું, જેવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશ, જેવીશ ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે. વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી દેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પુનરાવર્તન કર્યું.